હેલો ગાઈસ, કે મજામાં? જય હિન્દ, જય ભારત. તમારી ન્યૂ બ્લોગમાં સ્વાગત છો. બ્લોગમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે મસ્ત મજાનો બ્લોગ છે. આજે બનાવવાના છે આપણે. શું બનાવવાના છે? હાય કે દે. હલ્લા હલ્લા હાય કે દે. હાય. ને આજે અમે બનાવવાના છે આર્મીનું કેમ્પ. અને આર્મીનું કેમ્પ છે આગળ શૂટ કરીશું. 1-2 દિવસમાં વિડીયો આવશે. ક્યારે આવશે ખબર નહીં યાર. વિડીયો એડિટિંગ કરીશું, શૂટિંગ કરીશું તો પછી. અને એનું બોર્ડરનું બનાવવા માટે આ બનાવ્યું છે. રોજ શૂટ કરીશું. જોરદાર બનાવી લેજો બ્લોગમાં, વિડીયોમાં જોરદાર શૂટ કરીશું. ચાલો હેલો ગાઈસ, ચલો શેરનું કેમેરા સેટિંગ થઈ ગયું છે. બનાવીએ કેમ્પ. ચાલો હેડ પકડ. કેમ્પ બંધ થઈ ગઈ છે. હવે ચાલે આપણે બોર્ડરની કોથળી પેકિંગ કરીએ. સટાસટ પેકિંગ કરીને પછી મસ્ત શૂટ કરવાનું છે બીજું. ચાલો ગાઈસ, થેલીઓ પેકિંગ કરવાની પણ એના માટે દોરો પેલું દોરડીમાં બેસતી નથી, એટલે દેશી જુગાર બનાવી લાયા છે. દેશી જુગાર વસ્તે પછી આવી પરશું અને પછી ફિટ કરીશું. ચાલો જોતા રહેજો હું કેવી રીતે બંકર બનાવું છું. બંકર એક જાતનું, અને બંકર કહેવાય, આર્મીનું બંકર કહેવાય. બંકર એટલું ખતરનાક જોરદાર બનાવીશું કે આપણી દેશી જુગાર ઉતારે છે. જોતા રહેજો બ્લોગમાં અને વિડીયો જુઓ એન્ડ લગીને. કેવી ખતરનાક શૂટિંગ સેટઅપ બનાવીશું. મળો. ચલો એના કામ બન્યું ના, એટલા માટે પહેલાં ઠેલીઓના મોડા બાંધી દઈએ, પછી કેમ્પ રેડી કરીએ બંકર. ચાલો, બહુ મહેનત લાગે છે યાર. લાઈક કરો, શેર કરો ચેનલને. ચલો કેમેરો ગોઠવીએ પછી કામ શરૂ કરી.
જોઈ લીધું છે કેવી રીતે મેં થેલીઓ પેકિંગ કરતો. થેલીઓ પેકિંગ થઈ ગઈ છે. હવે બનાવીશું બંકર. જો તારે જો કેવી રીતે બંકર બનાવીએ છીએ. ગાઈસ બની ગયું છે બંકર ટાઈપ. હવે એક વસ્તુની કમી છે. ચાલો એક વસ્તુ લાવીને મારી દઈએ પછી આપણું બંકર રેડી. ચાલો એ વસ્તુ લેવા જઈએ આપણા ઓફિસમાં છે ઝંડો છે. એ ઝંડો લાવીને મારીશું થઈ ઉપર. ચાલો ઓફિસમાંથી ઝંડો લઈને આવી. ગાઈસ ચલો રેડી થઈ ગયું છે આપણું કેમ્પ. બહુ જોરદાર લાગે છે. એટલે આ કેમ્પ આપણું રેડી થઈ ગયું છે. બની આવી જશે વિડીયો જોરદાર શૂટિંગની આવશે. ચલો કેમ્પ રેડી. પછી આવું શૂટિંગ કરીશું કોઈક દિવસે. ચલો આટલો બ્લોગ આટલા માટે છે બસ. કેવી લાગી કેમ્પ બનાવતો વિડીયો સારી રીતે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ જય ભારત. અને આપણી આર્મીની શૂટિંગ સાઉન્ડ છે ખતરનાક છે. જોરદાર નવા માણસો છે અને જોરદાર વિડીયો શૂટિંગ થઈ ગઈ છે. એટલે એડિટિંગમાં બાકી છે. એડિટિંગ છે એટલે આવશે થોડા ઘણા દિવસમાં. જે આર્મીનું છે વિલનનું જે શૂટિંગ છે એ બાકી છે. એટલે બધું શૂટિંગ થશે પછી વિડીયો બની જશે. તો પછી આવશે આપણે FGT મિતેશ ચેનલમાં. એટલે જોવાનું ભૂલતા નહીં. અને આ ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજી મેન ચેનલ છે FGT મિતેશમાં એનમી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળી નવા બ્લોગમાં નવી વિડીયોમાં. જય હિન્દ જય ભારત.